જય મહારાષ્ટ્ર જો. અને આમનું નામ શું છે ખબર? હુતામ્મા ચોક નેરળ. તો અહીંયા છે ને ફેમિલી માથેરામાં આપણા મિત્ર મળી જશે. કોણ ખબર? વાદળ છે હો. આ બધા વાદળા છે હાવ નીચે. બધા જો સુરતના જો. સુરતના છે બધા. બધા ઝાઝા સુરતના જ છે. વધારેમાં વધારે સુરતમાં અત્યારે ફ્રી માણસો છે. મસ્ત નજારો એક નંબર હો. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધા મજામાં જ છે. સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત મજાના આપણે આવી ગયા છીએ માથેરા. માથેર મસ્ત હવે લોકેશન ઉપર આવી ગયા છીએ. જો એક નંબરનો નજારો છે. લોકેશન મસ્ત છે. ને હવે હું તમને કહું છું, આપણે મુન્નાભાઈ સાથે આવ્યા છીએ માથેર. માથેરા જ કહેવાય છે લોકો. આ માથેર કહેવાય કે માથેરા કહેવાય છે. ત્યાં આવી ગયા છીએ અને મુન્નાભાઈ લઈને આપણને આવ્યા છે. આ ટુરિસ્ટની બસ છે. આપણે ટુરિસ્ટ લઈને આવ્યા છીએ. જો આવી રીતના બધા ટુરિઝમમાં બધાને લઈને આવ્યા છીએ અહીંયા. તો મસ્ત લોકેશન એક નંબરની છે. હમણાં હું તમને બતાવું. જો હોટલને કેટલી પાર્ટી મસ્ત મસ્ત છે. આ પ્રવેશ દ્વાર છે, ગેટ છે અહીંથી. કંઈ નહીં, આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ, પહેલી વાર આવ્યા છીએ. તો તમે કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય કેવું છે એ. જય મહારાષ્ટ્ર જો. અને આમનું નામ શું છે ખબર? હુતામ્મા ચોક નેરળ ગ્રામ પંચાયત. તો અહીંથી સ્ટાર્ટિંગ થઈ છે. એટલું મસ્ત બધું બનાવેલા છે. શિવાજી મહારાજ છે અને જો શિવાજી મહારાજ છે. વાહ મસ્ત છે હો. અહીંથી ગેટ સ્ટાર્ટિંગ થાય. તો ફેમિલી છે ને બસ આપણે અહીંયા સ્ટોપ કરી દીધી છે. જો અહીંયા મૂકી દીધી છે આપણે. હવે આપણે છે ને કાંઈ નીકળી જવાનું છે. વરસાદ થઈ ગયો છે ચાલુ. રેનકોટ અહીંયા છે પણ આપણે શું છે હજી રેનકોટ પહેરવાનું નથી. કારણ શું છે ખબર? આગળ અહીંયાથી જ છે ને જે બીજી ટેક્સીમાં બેસવાનું છે. કારણ કે ટેક્સીમાં બેસીને આપણે ઓલા મથેરા જવાનું છે. માથેરા, સોરી માથેરા. મને નામ જ ભૂલાઈ જાય છે યાર. આપણે કોઈ દિવસ આમ નીકળ્યા ન હોય ને એટલે ખ્યાલ ન હોય. કાંઈ નહીં, હાલો અહીંયા ટેક્સી સ્ટેન્ડ આવી ગયું છે. આપણે આ ગેટ પાસેથી જ છે. પેલા અહીંયા સવારમાં ઉતર્યા હતા આગળ કલાક પહેલાં. અહીંથી ટેક્સીમાં બેસી જવાનું છે. તો ફાઇનલ આપણે ટેક્સીમાં બેસી ગયા છીએ અને લોકેશન એક નંબર છે. આવી રીતના ચડવાનું હોય છે. જો ઝરણા કેવા છે બધા. જો એક નંબર હિલ સ્ટેશન છે. બાકી હકીકત અહીંયા ફરવા લાયક આવ્યા જેવું છે. જો નીચેથી જો કેવું તમને દેખાય છે. ગજબ છે. બાકી જો આખું પહાડ છે. લોકેશન ગજબ છે. જઈએ આગળ જોઈએ કેવું લાગે છે. પછી ખાસ કરીને મસ્ત કોમેન્ટ કરી દેજો કે લોકેશન તમને કેવું લાગે છે. માથેરા હિલ સ્ટેશન ના જો ફેમિલી, અહીં જ્યાં જો ને આ બધા ઝરણા છે. અને આ ઉપર છે ને વાદળ આવી ગયા. આ જો આ બધા વાદળ છે. તો આ લોકેશન કેવું છે. નીચે આપણે રહી ગયા છીએ. સોરી નીચે વાદળ રહી ગયા છે. ઉપર હવે આપણે આવી ગયા છીએ. ઝરણા એટલે ગજબ છે. બહુ મસ્ત લોકેશન છે. જો કેવું પાણી જાય છે. ગજબ લોકેશન. જો નીચે કાંઈ દેખાતું નથી. આગળ જો ધુમાડો જો વાદળ. કોઈ વસ્તુ કાંઈ દેખાતું નથી. નીચે ગામ છે કોઈ દેખાતું નથી. આવું કંઈક લોકેશન છે. જો તો અહીંયા છે ને ફેમિલી માથેરામાં આપણા મિત્ર મળી ગયા છે. કોણ ખબર? જો કેમ જો બસ બંદરને મેં જોયા ને એટલે આપણે ખુશ થઈ ગયા. મજા આવી ગઈ. જો અહીંયા છે બધી
મને એમ હતું કે અહીંયા કેમ ઘણા એમ કહેતા કે અહીંયા બંદર નથી, પણ અહીંયા છે બંદર. તો એમના દર્શન થઈ ગયા ને, હનુમાન દાદાના દર્શન થઈ ગયા ને, મજા આવી ગઈ. જો અહીંયા છે, તો આગળ ઓલી બાજુ વહી ગયા છે. અને અહીંથી છે ને આપણે ટ્રેનની ટિકિટ લેવાની છે અહીંથી, અને અહીંયા છે ટેક્સીની. અહીંયા ટેક્સીની ટિકિટ લેવાની થાય છે, અને ટેક્સીના કાંક 35 રૂપિયા થાય છે, ટ્રેનના કાંક 50 કે 60 રૂપિયા એવું કંઈક છે. હમણાં ટિકિટ મુનાભાઈ લઈ લે. ફેમિલી હવે છે ને અહીંથી હવે સ્ટાર્ટ થઈ છે આપણું માથેરા. જો આઈ લવ માથેરા. જો આવી રીતના માથેરા સ્ટાર્ટ અહીંથી થઈ છે. તો મુનાભાઈ ત્યાં જ્યાં શું કરવું છે? ફોટો. અરે વાહ, જોઈ ફોટો પાડવા માટે ગયા. ચાલો ભાઈ ફોટો પાડી દઉં. પબ્લિકની ભીડ જુઓ. અહીં એન્ટ્રી ફી છે ને 50 રૂપિયા છે, પણ એ મને મિસ્ટેક થઈ ગઈ હતી. ટેક્સી કે ટ્રેનના નહોતા. અહીંયા ઓનલી ઓન પહેલાં માથેરા અંદર એન્ટ્રી કરવાના 50 રૂપિયા ફી હતી. તો આપણે ભાઈ પ્લેન આવ્યું છે મુનાભાઈ, પણ આમાં કાંઈ દેખાતું જ નથી. અમે છે ને વાદળની ઉપર વહી ગયા છીએ, અને એની ઉપર વાદળ છે. તો સામે છે. તો ફેમિલી અહીં છે ને એ રિક્ષાની લાઈનમાં અડધી કલાકથી ઊભા છીએ. જો લાઈન જો અવડી લાઈન લાગી છે. અહીંયા રિક્ષાનું છે. રિક્ષા એક 2-2 4-4 આવતી જાય, 3-3 પેસેન્જરને લેતા જાય. હવે માંડ અહીંયા વારો પોઈગો. જો મુનાભાઈ અહીંયા છે. સાચી વાત છે. કાંઈ નહીં, હમણાં વારો આવી જાય. ધીમે ધીમે રિક્ષાઓ આવે છે. તો ફેમિલી અત્યારે છે માથેરા આપણે ઉપર પહોંચી ગયા છીએ હિલ સ્ટેશને. અને જે ઓલી ટ્રેન છે ને એને શું કહેવાય, બહુ નામ તો આપણે ખ્યાલ નથી. એ ટ્રેનની મેન ખાસિયત છે. અને બંદરે અહીંયા બહુ બધા છે. જરા ભગત. અને આ છે ટ્રેન. જો આ ટ્રેનમાં સફર કરવા માટે અમે બહુ મહેનત કરી, પણ આપણે કાંઈ મેળ આવ્યો નહીં. આવી રહ્યા ટ્રેન છે જૂના જમાનાની. માથેરાની મેન ખાસિયત જ આ છે, આ ટ્રેનની. વાહ વાહ, ગજબ, એક નંબર, મસ્ત ટ્રેન છે. માથેરા માથેરા મસ્ત ટ્રેન છે. મજા આવી ગઈ જોવાની. હો ભાઈ, હવે રાતી ઘરે જો મેળ આવશે તો બેસીશું. હાથમાં નહીં આવે. સાચી વાત છે. હવે અહીંયા છે ને ફેમિલી ટ્રેન હવે સ્ટાર્ટ થઈ ગઈ છે. ટ્રેન હવે ઉપડી ગઈ છે. તો એક એન્જિન અહીંયા છે, પાછળ એન્જિન છે, અને આગળ એન્જિન છે. ટ્રેન છે ને ફાઇનલી ઉપડી ગઈ છે. હવે ફેમિલી વાદળ જોવો, હાવ નીચા વાદળ આવી જાય. જો દેખાય તમને? આ વાદળ છે હો. આ બધા વાદળા છે હાવ નીચે. અને એટલા બંદર ને અહીંયા એની વાત જવા જો. નકરા બંદર બહુ છે હો ભાઈ. મજા આવી ગઈ, ફૂલ એન્જોય થઈ ગયો. અને જો હવે અહીંયા જવું છે આગળ. આ વાદળ છે ને ત્યાં જવું છે જોવા. ફેમિલી નજારો જોવો જ તમારે હાસો. હવે હું તમને બતાવું. જો આ વાદળ જોવો, દેખાય કઈ? જો હાઈલા જાય છે વાદળ, દેખાય ને? વાદળ હાઈલા જાય. જો આ બાજુ તમને દેખાતા છે. ઓલા બે આમ છે ને એ નથી દેખાતું. અને ખાસ કરીને અહીં ધ્યાન રાખવું પડે એમ છે બહુ. બંદર છે ને બધી વસ્તુ છે ને જોટીને વૈયા જાય છે, એટલે બહુ ધ્યાન રાખવું પડે એમ છે. અને લોકેશન એક નંબરનું છે અહીંયા. હમણાં હું તમને આગળ જાઉં બતાવું. ફોનની સેફટી પૂરેપૂરી રાખવી પડે એમ છે. ઓ માય ગોડ, ઓ યા, ગજબ યાર. ઓ વરસાદ ચાલુ થયો. જોરદાર નજારો જો, ગજબ છે હો, મસ્ત. ફેમિલી હવે છે ને અમે અડધે પહોંચ્યા છીએ. હવે અમારા બે મુનાભાઈ થાકી ગયા છે. એ કે આ જો આવી રીતના રસ્તા હોય બરાબર, આ લેક ના બધા હોય. જવાનું છે ને આ વિશ્વનાથ મંદિર. હવે જે હોય બરાબર, અહીંથી 1.5-2 કિલોમીટર થાય. ઓલરેડી અમે 4 કિલોમીટર તો અંદર હાલી ગયા છીએ, અને બધે 1.5-2 કિલોમીટરનું અંતર છે. એટલે અહીંયા આવો ને, અને તમારથી હલાય એમ હોય ને તો જ અહીંયા આવજો, ને મહેરબાની કરીને અહીંયા નહીં આવતા.
બાકી અમારા ભાઈ જોઈએ મૂકીને વીએવા છીએ અમે. એ કીધું મારથી હલે એમ નથી, તો અમે મુન્નાભાઈ ને અમે બે નક્કી કર્યું કાંઈ વાંધો ને હવે અમે બે જઈ આવી બરાબર. એટલે ખાસ કરીને તમે છે ને અહીંથી હલાય એમ હોય ને તો જ અહીં વિઝિટ કરજો, ને મહેરબાની કરીને અહીં વિઝિટ નહીં કરતા. અને ખાસ કરીને આપણે ગુજરાતના કોઈ પણ હોય ને તો આપણે છે ને સાસણગીરમાં જઈ આવજો, અહીંયા નહીં આવતા. એવું લાગે ને તો આપણે જો અમરેલી જિલ્લો અને ભાવનગર જિલ્લાનો હોય ને તો આપણે હનુમાનગઢાને છે ને જે આપણે ખાંભા ડિસ્ટ્રિક્ટમાં ત્યાં આવી જઈજો, પણ અહીંયા નહીં આવતા બરાબર. વધારે તમને કઈ નથી કેવું. હવે એક જગ્યાએ પહોંચ્યા છીએ માંડ એમ આવ્યો છે કાકા. ઓલા ભાઈ નજારો કેવો છે જો, સામેથી જો પાણી આવે જો. ખબર પડે કેવો નજારો છે. ફૂલ એન્જોય કરવા વાળા છે આ બધા. કપલ હોય ને એને બેસ્ટ માં અને સામે છે ને હમણાં તમને બતાવું તો ત્યાં જવાનું છે. તો અહીંયા બધા અહીંયા બધા છે ને ત્યાં જવાનું છે. આપણે આખા ઝાખા દેખાય છે ત્યાં જવાનું છે. પછી મજા આવશે. અત્યારે ધીમે ધીમે ચલતે રહો ચલતે રહો, બીજું કાંઈ થાય એમ નથી આપણાથી. ફસાઈ ગયા. તો ફેમિલી આપણે છે ને મસ્ત પોઈન્ટે ઊભા રહી ગયા છીએ અને લોકેશન એટલે એક નંબર લોકેશન છે. મારી પાછળ તમને દેખાતું હશે કેવું લોકેશન, એકદમ શાનદાર લોકેશન છે. અને અહીંથી જો નીચેથી વાદળા બધા જાય છે જો, બહુ મસ્ત નજારો છે. અને ખાસ કરીને સુરતના અને ગુજરાતથી જ બધા વધારે છે. નો ટેન્શન, જે કોઈ આવતા હોય બિંદાસ આવજો, મજા આવે એમ છે. પણ હાલવાથી થાકો નહીં તો અહીંયા આવજો, બાકી હાલવાથી થાકી જાવ તો નહીં મેળ આવે. અને જો આ નજારો જો એક નંબર જો, શાનદાર વ્યૂ આવો તો હે 2-5 દી અગાઉ જો વાદળ જાય છે જો. નાવું હવે કપડા છે જ નહીં. મસ્ત છે હો. હાલો ઈ અહીંયા જો ભાઈ ચાલો. આ બધા આપણા ગુજરાતી ભાઈઓ છે જો, આ બધા સુરતના જ છે આ બધા. આવડા સુરતના છે આ બેન, તમે સુરતના જ બેન? બધા જો સુરતના જો. આ દીદી છે ની સુરતના છે બધા. આ બધા જાજા સુરતના જ છે. વધારેમાં વધારે સુરતમાં અત્યારે ફ્રી માણસો છે, એ જ બધા અત્યારે બહાર અત્યારે એન્જોય કરવા માટે નીકળી ગયા છે. અને તમે પણ મસ્ત એકવાર અહીંયા વિઝિટ કરજો, મજા આવશે. મતલબ ચાલવાથી થાકતા નહીં, એટલે બહુ મજા આવશે. એન્જોય બહુ મસ્ત થાય. કાંઈ નહીં, આગળના પોઈન્ટ ઉપર મળીએ. વાદળું જોવો આવી ગયું, આ વાદળ જોવો તમને દેખાતું જ છે. આમ જો હાલતું વાદળ છે જો, તમને દેખાય છે ને. અને આ નજારો જોવો તમે, આ પોઈન્ટનો નજારો જો એક નંબર જો. અને આખું જો વાદળ થયું, વાતાવરણ થઈ ગયું, મસ્ત થઈ ગયું છે બધું જો. હા જો મસ્ત છે, બધા ગુજરાતી છે અને મજા આવી ગઈ. સુરત ભાઈ કાંઈ ઘટે નહીં. સુરત હોય ત્યાં તમારે આમ જો મજા આવી ગઈ ને. અહીંયા આવ્યા પછી હવે કાંક લાગ્યું કે નહીં, હવે વસૂલ છે. આમ તમે આ લોકેશન જો મસ્ત નજારો એક નંબર હો, કાંઈ ઘટે નહીં જો. અને ફોલ બહુ મસ્ત થઈ ગયો છે, કાંઈ દેખાય એમ નથી. ફેમિલી આ પોઈન્ટ પડે ને અહીં 3 રસ્તા પડે. અહીં 3-4 જગ્યા જોયા જેવી છે, આગળ 3-4 જગ્યા જોયા જેવી છે, અને અહીંયાથી જોયા જેવી છે. પણ મતલબમાં ફોગ એટલો છે ને, આ જે વાદળા એટલા છે ને, એટલે હવે તમે છે ને બધું નાક કાપશે. કાંઈ હવે કરવાનું છે નહીં. હવે પાછું રિટર્ન નીકળી જવાનું છે, કારણ કે આપણે કાંઈ જોઈ શકવાના છીએ નહીં. કેમ કે ફોગ જ એટલો છે ને, એટલે બીજું કાંઈ તમને એન્જોય થઈ શકે એમ નથી. હવે આપણે છે ને ફરીવાર માર્કેટમાં નીકળી જઈએ છીએ. જો તમે સમજો શિયામાં કાંઈ નથી દેખાતું, કાંઈ નથી દેખાતું. ખંડાલા કેટલું છે? અહીંથી 25 કિલોમીટર છે. જોઈએ હાલો. આપણે કાલે સવારે સીધું છે ને ખંડાલા આવ્યા જવાનું છે. કાંઈ વાંધો ના, હાલો ત્યાં જઈને રખડશું આપણે. બરાબર જોવું નવું. જો ઓહો જા બધા અમારા ટુરિઝમ વાળા આવી જાય જો. આ બધા હલીને થાકી ગયા. હવે અત્યારે જો વિહામો ખાવા બેઠા છે, આરામ કરવા.
અને અહીંયા છે ને મસ્ત એડવેન્ચર પાર્ક છે. જો મસ્ત, જો આવી રીતના એડવેન્ચર છે. હવે આ બધા નામ તો આપણને કંઈ આવડતા નથી. જો અહીંયા છે આ બધું. અને આ ધુમાડામાં છે ને આ ફોગ છે ને એમાં તમને કંઈ દેખાય નહીં. જો આમ એમ લાગે ભૂતડા ન હાલ્યા જતા હોય, ભૂત હોરર હાલ્યા જતા હોય ને એવું લાગે. અને આ બાજુ જો બહુ મસ્ત છે. અને આ બાજુ કાંઈ દેખાતું નથી. જો દૂર દૂર સુધી કાંઈ દેખાતું નથી. હવે છે ને ધીમે ધીમે આપણે પોછા ભારે નીકળી જવાનું છે. અને હવે છે ને આપણે સીધું બસે પોગી જવાનું છે. અને ત્યાં આરામથી સૂઈ જવાનું છે બસમાં જઈને, બીજું કાંઈ નહીં. તો હવે છે ને નીકળ્યો ધીમે ધીમે. અને ખાસ કરીને મેથારણમાં આવો ને તમે અત્યારે, તો એક નકશો મસ્ત બનાવેલો છે. અમે એક મિસ્ટેક કરી ગયા હતા, જોયો નહોતો. જો આ રીતના છે ને નકશાનો વિઝિટ કરીને તમે લીજો. એટલે જો આ રીતના મસ્ત બધા પોઈન્ટનો લોકેશન આપેલા છે. જો આવી રીતના એટલે લોકેશન પહેલાં ચેક કરીને તમે જઈજો એટલે તમને બહુ મજા આવશે. અને અમે તો જો હવે મકસદ સુધી પહોંચી ગયા છીએ. મારું ફેમિલી અત્યારે પાછા ફરી વાર આપણે રેલવે સ્ટેશન આવી ગયા છીએ. અને ખાસ કરીને અત્યારે લાઈન જુઓ, એવડી મોટી લાઈન છે ટિકિટ માટે. અને 1 કલાક હજી લાઈનમાં વેઇટિંગ કરવું પડે એમ છે. ત્યારે ટિકિટ બારી ખુલશે અને એ પછી અડધી કલાક પછી ટ્રેન ઉપડશે. તો મેન છે ને મથેરાનું જે મેન છે ને એ આ ટ્રેનનું છે. તો અમે નક્કી કર્યું છે ખાસ કરીને ટ્રેનની સફર કરીને જવાની છે. તો હવે છે ને આ વ્લોગ આપણે અહીં કરશું પૂરો. અને સ્પેશિયલ હવે ટ્રેનની સફર અને ખાસ કરીને વિઝિટ કરજો કે ટ્રેનનું ખાસ એટલું બધું છે હું. પણ આનું મહત્ત્વ બહુ મોટું છે. તમે કન્ટિન્યુ વ્લોગમાં બને રહીજો, તમને બહુ એટલે બહુ ખ્યાલ આવી જાય. અને તમે લોકેશન જોઈજો મેન વસ્તુ શું છે. તો કાંઈ નહીં, મળશું આપણે ફરી એક નવા વ્લોગની સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.